મેઘરજની શ્રીજી બાપા નર્સિંગ કોલેજમાં જિલ્લાના પ્રથમ વખત સરપંચ સંવાદ કાર્યક્રમ જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં યોજાયો. સરપંચની કામગીરી અને સરકારી યોજનાઓ અંગે જાણકારી અપાઈ. મેઘરજના શ્રીજી બાપા નર્સિંગ કોલેજ ખાતે આજે મેઘરજ તાલુકાના નવા જૂના સરપંચો માટે સરપંચ સંવાદ કાર્યક્રમ યોજાયો. ગામમાં સરપંચ તરીકે ચૂંટાયા પછી સરપંચની શું ફરજો છે, સરપંચ તરીકે કેવી કામગીરી કરવાની હોય છે, સરકારની કઈ વિવિધ યોજનાઓ છે કે જેના દ્વારા ગામને ગોકળિયું બનાવી શકાય, વિવિધ બાબતો મેઘરજ તાલુકાના સરપંચોને એકત્રિત કરી આ કાર્યક્રમમાં જિલ્લાના સમારતા જિલ્લા કલેક્ટર પ્રસ્થાથી પારેખ, જિલ્લા વિકાસ અધિકારી દીપેન કેડિયા, જિલ્લા પંચાયત પ્રમુખ પ્રિયંકા ડામોર, મેઘરજ ભિલોડાના ધારાસભ્ય પીસી બરંડા સહિત મોટી સંખ્યામાં પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તમામ સરપંચો સાથે મુક્તમને ચર્ચા કરી પૂરતું માર્ગદર્શન આપ્યું. આવો કાર્યક્રમ અરવલ્લી જિલ્લામાં પ્રથમ વખત યોજવામાં આવ્યો. કાર્યક્રમમાં આયોજક શ્રીજી બાપા નર્સિંગ કોલેજના સંચાલકોને અભિનંદન આપ્યા હતા. નમસ્કાર. આજે આપણે શ્રીજી નર્સિંગ કોલેજ મેઘરજ ખાતે આપણા મેઘરજ તાલુકાના નવ ચૂંટાયેલા અને જૂના સરપંચશ્રીઓ સાથે આપણા જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીની અધ્યક્ષસ્થાનમાં અને આપણા લોકલાડીલા ધારાસભ્ય શ્રી પીસી બરંડા સાહેબની હાજરીમાં, જેમાં માનનીય કલેક્ટર સાહેબશ્રીએ પણ ઉપસ્થિતિ આપી, એમાં જિલ્લા પંચાયત મારફત એક સરપંચ સંવાદ કાર્યક્રમ ગોઠવવામાં આવ્યું, જેમાં જિલ્લા પંચાયતના બધા ક્લાસ 1 અધિકારીઓ અહીંયા હાજર રહીને અને પોતપોતાના વિભાગની કામગીરી સરપંચશ્રીઓ સમક્ષ મૂકી. આ કાર્યક્રમનો મુખ્ય આશય એવો હતો કે ઘણા બધા સરપંચોને નવા ચૂંટાઈને અને અમુક વખત જૂના સરપંચોને સરકારની વિવિધ યોજનાઓ વિશે પણ ખબર નથી હોતી, ઘણા બધા વહીવટી પાસાઓની સમજણ નથી હોતી અને સાથે સાથ કોઈક પંચાયતમાં નબળી કામગીરી ચાલતી હોય છે, કોઈક પંચાયતમાં સારી કામગીરી ચાલતી હોય છે. તો એમાં ઘણી બધી કામગીરીઓમાં સરપંચશ્રીનો અને પંચાયતનો સાથ સહકાર મળે તો કામગીરીમાં વેગ આવી શકે છે. એટલે શિક્ષણને લગતા કે આંગણવાડીને લગતા કે આરોગ્યને લગતા અને મુખ્યત્વે પંચાયતને લગતા, વિકાસને લગતા આ બધા મુદ્દાઓ પર સરપંચશ્રીઓ જોડે ચર્ચા કરવામાં આવી. એમના તરફથી પણ જે પ્રશ્નો રજૂ થયા એના વિશે સારી ચર્ચા એવી થઈ અને આ બાબતની લાગણી છે કે આ પ્રકારનો કાર્યક્રમ આજે જે આપણે અરવલ્લીમાં ગોઠવ્યો સારો એક એને પ્રતિસાદ મળ્યો અને અમારી ગણતરી છે કે આવનારા સમયમાં અમે જેમ સમયની અનુકૂળતા હશે દરેક તાલુકામાં આવા કાર્યક્રમ ગોઠવીને અને સરપંચશ્રીઓ સાથે સીધો સંપર્ક સાધવાનો પ્રયત્ન અમારો જિલ્લા વહીવટીતંત્રનો રહેશે અને એમના પ્રશ્નોનો નિકાલ અમે કરવાનો પ્રયત્ન કરીશું. ધન્યવાદ. હા, આ આપણે જિલ્લામાં પહેલી વખત આ પ્રકારે કાર્યક્રમ કર્યું છે અને શરૂઆત આપણે પ્રમુખશ્રીના સ્થાન એટલે મેઘરજથી જ આપણે આ કાર્યક્રમની શરૂઆત કરી છે. ધન્યવાદ. જયદીપ ભાટિયાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, અરવલ્લી. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.